ગાઈસ અત્યારે ને આ બીજો દિવસ છે અને હું એક્ઝામ આવીને આવતો રહ્યો છું. સરસ મજાની એક્ઝામ ગઈ છે. હવે ખાલી 2 એક્ઝામ રહી. એમાં એકમાં આપણને તકલીફ નહીં, કારણ કે આપણે એક તો પીટીમાં તો કંઈ તકલીફ ના આવે નહીં, કોઈ ઇકોમાં તો આપણને આવડે. તો હવે આપણે ને કાલનો બ્લોગ અહીંયા છે ને આપણે એન્ડ કરવાનો, તો કરી દેવી. હાલો ફટાફટ. તો તમને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારિકાધીશ. રામ રામ મારા ડાયરા, તમારી સાથે તમારી યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગમાં. તો શું કે ડાયરો હારું દારૂ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, જય દ્વારકાધીશ. તો શું કે ડાયરો હારું ને, તો આજે તો ને આપણે બીએની એક્ઝામ આવીને આવી ગયા છીએ અને મસ્ત મજાની ગઈ છે. હવે ને 1 તારીખે રિઝલ્ટ છે અને કાલે પીટીનું હોય પેપર, અને હવે સીધું આવતા સોમવારે, આજે સોમવારે અને હવે ના આજે મંગળવારે, સોરી હવે સોમવારે આવતા. તો ત્યાં સુધી આપણે ને ઘરે રહેવાનું. કાલે છે પીટીની એક્ઝામ, તો એમાં તો કંઈ બહુ વાંચવાનું છે નહીં. બાકી તો હાલો કપડાં બદલી લઈએ અને તમને મળીએ. અત્યારે હું કપડાં લઈને નીચે આવી ગયો છું અને ભાઈ જો છાશ પીવે. કાને આમ જોતો ભાઈ કેમ હશો? એ હવે એવું કહે છે તમને બીજો છાશ પછી કે મને ખટાઈશ નડી. અત્યારે ને તમે કહેતા હશો કે આ પરસ્યામાં ક્યાં રેપઝેપ થઈને આવ્યો? તો હું અત્યારે ને ક્રિકેટ રમીને આવ્યો. 7 વાગ્યા સાંજના અને કાલ પીટીની એક્ઝામ. તો એવી તો કંઈ બીક નહીં, પણ કાલથી કાલથી રાહત થશે. કેમ કે કાલથી 5 દાડા વેકેશન, પહેલાં તો પછી 1 એક્ઝામ, પછી વેકેશન, એટલે કંઈ ચિંતા જ નહીં. બાકી તો ને આપણે જો માધવ છે ને, જો ત્યાં બેઠો, જો હું તમને માધવના દર્શન કરાવું અને માધવ શું કરી રહ્યા છે એ બી હું તમને બતાવું. એટલે પહેલાં માધવના દર્શન કરી લો. અને માધવ છે ને એમના ગીત આપણે સુધર વરસામળિયા, હે માધવ ઠાકર ગીતો આપણે ક્યારના બેઠા બેઠા માધવ. એમને જો એમને છે ને માધવને એમના ઓલા કાર્ટૂન આવે ને કાનાજીને, એ બહુ ગમે. કંઈ ગીતો એમના બહુ ગમે. એટલે એમના ટાઈમ તો જતો રહે, સમજ્યા. બાકી તો ટાઈમ બનાવવાવાળા જ માધવ છે, એટલે આપણા ઠાકર છે, બરાબર. ફરકે સુંદર વરસામળિયા, હાલો હવે નહીં લો પેલા તો હાલો. નહીં ધોઈ લીધું છે અને જો કપડાં આપણે પહેરી લીધા. બાકી તો હવે ને ખાવાનું શું બનાવ્યું એ જોઈ લઈએ. પહેલાં તો ને 8 પનીરનું શાક, રોટલી, અને હવે ઉનાળો ચાલુ થયો. હવે સમજી જાવ શું હશે ઉનાળો. 8 હા કેરીનો રસ જુઓ, મળાવો જાડો ક્યાંય, હે પઠ્ઠા જેવો છે ને, ઘરે બનાવેલો જેવો તેવો નહીં. જે મજા છે ને આજે, વાહ વાહ. પડે તો ચાખી લઈએ એકવાર. તો ચાખ્યો. જો તમે ને ખાવું હોય ને તો કહેજો તમે તાર, હું ખવડાવી દઈશ, સમજ્યા. બાકી તો જો ઉભારો ચમચી દે દો એ લબાલબ. હા જે રસ મજા આવી જાય. આપણા ઘરે આવ્યા છે વિહાંગી અને વિશુ, એના માટે ને આપણે નકલી સ્નેક લઈને આવ્યા. તો હાલો એમને જઈને બીવડાવીએ ફટાફટ. એટલે આ પડી ગયો. શું
લઈ આવ્યો ને તમે જોયું ને જેવી બી ગઈ વિહાંગી અને કાકી તો આને પૂછીએ જો પાછી પી જાય હે ખીચામાં કઈ નહીં કેવા બીજામાં કાકી અને બીજું તો તમને આ વ્લોગને બહુ જ ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય જળગાડી અને હા હવે આવો તમે કરો ને તો ઘરવાળા ઉપર ના કરતા કારણ કે ઘરવાળા ને બહુ ખતરનાક બીતા હોય તો ને પ્લીઝ આ ઘરે ટ્રાય ના કરતા બરાબર અને જય શ્રી રામ સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે સારો તમે પાડો